ત્યાં તો આ પેટ્રોલનો ભાવ વધી ગયો ને તે ટોકું ફૂલ કરાવી દીધો ને હવે આ બાટલામાં પેટ્રોલ લાવી દીધો એટલે હવે શાંતિ મહિના સુધી તો એટલે વધુ આવ્યો નહીં. હવે બાઇક વધારે ફેરવું અને આ પેટ્રોલ હોય ને ચાલી જાય એવું. આમ તો મોન એવું નહોતું, પેલું કીધું ફોન કરી ભાઈ બને એટલે પેટ્રોલ લઈ આવજે ને કાઠું કરશે. હું તો ના મોને સવારે અત્યારે જો તે લાઈન તો હા પેટ્રોલ પંપ ઉપર તો જગ્યા જ નથી પાહી. તે સવારનો 6 વાગ્યાનો જેલો અત્યારે આવ્યો હું 12 વાગે. હવે તો કોઈ પેટ્રોલ લેવા આવે ને તો બાઇક લેવા તો ના જ પાડી દે મોઢા પર કે હાલ નહીં ભાઈ. અને પાછો પેટ્રોલ ભાવ વધી ગયો હવે બધું. હવે ના તો અલગ હાલ મિલી પાણી પીને આવું. હજુ તો હમણાં રિપેર કરાય તો બગડી જાય. આમ શું કરવાનું જોવા દેજે ને ફેર રિપેરિંગમાં લેવી પડશે. અને અંદર તો વાયર બળી ગયો. કિંમત તાણી વાયર હા બોલ. એટલે પેટ્રોલ પટી ગયો આપણ રોડ ઉપર ઉભો એમ. એટલે પણ અહીંયા હું ચોથી આવું માં ટોટિયા આવી રહ્યા તોય જોવું યાર સગવડ થાય તો કરું. પણ તાર ભાઈબંધ હોય તો ફોન કર ગમે તે. હા હેઠ હું એને પૂછું તાર પેલા આપો પેલો છોકરો રહ્યો ને આપણો વાહમાં એને હું કહું હેડ આવતું. હા હેડ ઈ ઉભો હતા હાર હું એને કહું બધી હોય હાલ હોય મેલ દે યાર. મને પેલા કહેવા જવા ગમે તે કોક તો થઈ જ જાય સવારે વહેલા. અમે આજ વાળી બસ્તી થઈ ગયું પાહું ઈકણ થઈ ગયું પેટ્રોલ પટી ગયું. એટલે મારે અહીં કહેવું તો પડશે. આમ તો વાત સાચી. પેલા ફૂલજીએ કહેતા હતા મને હેતરમાં ભેગા થયા હતા કે પેટ્રોલ તો પટી જવાનું અમને ભાવ વધવાના. છોકરો વળી લાયા પા કેટીએમ એટલે કોમાય વધારે ખાતું હતું અને અમે વધારે ખાહ એટલે પાહા પૈસાની તો પૈસા તો પટવાના જ છે. પેલા છોકરાને મનાવવું પડશે ને કે એ તો પા ના આવે. અને પેલો છોકરો ઈકર રોડ ઉપર રાત સુધી રહ એટલે મને છોકરાને વાહન જવા દે. એટલે આરે આટલું બધું તેલ શું લાયા ભાઈ પ્રોગ્રામ રાખ્યો ખૂબ. ઓહો મેકવા દે તારી આ તો પેટ્રોલ ને અકાય. હા અમે એને કે આવું નહીં ને કે નહીં મોને અમે ના હોય ને તો હું આયરું લઈને આમ જતો જ રહું ડાયરેક્ટ. છોકરાને આ લેવું અમે ગમે તે કરે આમ જવા દે મને. પેટ્રોલના ભાવ આસમાને અડી ગયા તો પૈસા બહુ થઈ ગયા. અસર થઈ જાય હોય ને. અને મારે યુવરાજના અંગાત બહાર જવાનું હતું ને એ કે આજે આપણે જવાનું નહીં. એ યુવરાજ બારામાં બાઇક પર ઉભો આવ્યો એટલે આપણે જવાનું નહીં. લે હું તો કંટાળી જવું. કેમ 100 વાગ્યાનો પેટ્રોલ પંપે ગયો તો તે હાલ આવ્યો બોલો. હજુ નાવાનું બાકી જો. ના આવે એટલું બધું ભીડ કેટલી હતી તમે જોવા તો. એ તો હું વાત તો સાંભળી અને સમાચારમાં જોયું હમણાં. તો એ પેટ્રોલના ભાવ કેટલા પહોંચ્યા હું એ તો આ આસમાને પેટ્રોલ પહોંચ્યા. આટલા મેળ્યું હતું લે એટલે પેટ્રોલ તો હજુ ઓય હું કીધું સાચું બોલે પેટ્રોલ તમે લીધું હોય ને ના લે હું ચોથી લઉં આપણે બેન જવાનું નતું. હું લઈને હું કરું સાચું હોય પેટ્રોલ જમા પાડો કે નહીં મજાક ના કરતા. નહીં યાર હું હાલ આવ્યો તને ટેકો પાડીને આટલો બોલ્યો. સાચું કે યાર પેટ્રોલ ને યાર ભાવ ચેલો હતો ને ચલા પુરાઈને આવ્યો અને આ બાટલા મિલમ નહીં લાવ્યો. હું નહીં લીધું યાર હું લેવા લઉં તારું પેટ્રોલ. આ પેટ્રોલ જીવતા ચોકન તાણી તું આટલો મૂકે છે ભાઈ ભૂલ બી ના પડ્યું હોય. મને લાગે તે પેટ્રોલ લઈ લીધેલું અને કોક તમારા છોકરાને લઈને આવ્યા છે એટલે બાર મોકલી દીધો બાટલો લઈને. નહીં લીધું લે હું તારું પેટ્રોલ લેવા લઉં. આ તો પેટ્રોલનો ભાવ છે ઊંચો પહોંચે તાર તમારી નિયત ખરાબ થઈ હોય તો આપણો બેન નિયત લે ખરાબ થાય. આ તો તમે વિચાર્યું કે આના અંગાથી ના કરે હું એકલો ના જાઉં. સાચું બોલજો. નહીં લીધું યાર તમારી નિયત ખરાબ થઈ હવે સાચું કહું જો 100 વાગ્યાનો લાઈનમાં ઉભો રહ્યો તાનો હમણાં નંબર આવ્યો બરોબર તો કંટાળ્યું મજબૂત પછી સુખ શાંતિ નીકળી જજો વધારે ઝઘડો છો તમે કહી દો છો અને પછી ખોટું તમારી આબરૂ જાય ના કરતા અત્યારે નીકળી જજો. એટલે પણ હું લીધું નહીં આપણે જવાનું હોય ને. ખોટું મારા હાથ ના પડે કરતા નીકળી જો યાર. એટલે પણ આપણે જવાનું નતું. 150 રૂપિયાનું પેટ્રોલ હતું હવે આપણે જવાનું નતું. પણ નેકળા કરો કે મારે ચોય નહીં આવું કીધું તો ખરા તમને હંભળાતું નહીં. નહીં જાઉં નહીં જાઉં નેકળા કરો જી. હા રેડ હું જાઉં. પેટ્રોલ લઈ ગયું કોણ હા વાંચ કોઈ આવ્યું નહીં. આયરા જ પેટ્રોલ લઈ ગયા કામ તો એમને હા ને આપણી ગરમી ખમું એટલે વાન ના જાવ ઘેર ઓટો તો મારું જ પડશે હજી ઘણી વાર રહીને જવું એટલે શક ના પડે કે
તો રવાનું બજારમાં તે હું જાય બજારમાં વાળી એક બાઈક વાળો હતો તે એ વાળી મળી ગયો તે હારું થયું આમ તો રિક્ષામાં જાનો એ ખબર પડતી નહીં કે પેલું હાઈવે ઉપર હું હતું એ અને પેલી લાઈનો થતી હતી એ મને ખબર નહીં પડી અમુક કોકના પાન જઈ અને પૂખું ભાઈ એક લાઈનો વાળી જોઈ કોઈનું મર્ડર થયું કે કોઈનું કોમ થયું કોઈનું ત્યાં થયું બજારમાં તો જ્યો અર્ધમાં પહોંચ્યો તો પેલો ભાઈબંધ બાઈક વાળો કે ઓય ઉતરી જો મારા આગળ નહીં જાન તે વળી રિક્ષા મળી તે પાહો આવતો રહ્યો બજારમાં જા ના મળ્યું ફટોફટ દેખાવા દે પેલો છોકરો રોડ ઉપર અરે ગબરુજી બોલો તેલ લઈ જાડ્યો તેલ નહીં આ તો તા ઓવો તેલ આ કેવું કા તેલ નહીં તેલ તે તો જઈને આયા થઈ હું જોતો બજારમાં તે વળી એક બાઈક વાળો મળી ગયો તે બાઈક વાળા જો અંગાત અર મોડીને મન ઉતાર નાખ્યો તે હેડી ના રિક્ષામાં આવ્યો બજારમાં નાખ્યો એ લાઈનો હતી હવાની હતી હાઈવે ઉપર મને ખબર નહીં કોઈ હા હા હું કહું આ હું હટ કે હું આ તો તેલ તેલ જ ના ઘેર એડજસ્ટ જો શાકમાં થોડું ઓછું નહીં યાર તેલ આ તો માં વસ્તુ હ વસ્તુ નહીં હાલતા તો તેલ ના તે બજારમાં જઈને બાજારમાં અર્થમાં પાહવા હું જઉં અને જોનમ રેલી કાઢ્યો બાઈકોની હા. એવું કર્યું તાણ હારે માર કોમાંથી હું તેલ જઉં લાવો તેલ નહીં યાર આ તો માં વસ્તુ હ જો ને તઈ આ કોક લાગે છે તેલ નહીં મમ જન પડી કા તેલ તો નતું જ એ પેલા બોલે કે તેલ નતું અને તેલ અલે પણ આ તો હું હોય કે તેલ નતું ને તેલ જે હોય ઓમ જવા દે ને એ વળી કોકનું માગીને લઈને આવ્યો છે અને આપણને વળી કદી આલે હોય રહ્યો એટલે એના પાસે તો પૈસા નહીં આમ મને જવા દે યુવરાજ હા પકડ દે હું થોડા કબી જાઉં છું બા ચાલ આનું કોમ હા મારે વિલાજીનું કોમ હે ને એટલે મારે આબુ હતું હા લેતો જા હા આમ તો હું તમને લઈ જાત પણ કે ઓખા કે 2 સવારી બાઈક છે તો પેટ્રોલ 1000 ખાય બાઈક એટલે ઓહો બીજાને બે ખેતર નહીં પેટ્રોલ જતું મને ખેતર ભાને ખેતર પેટ્રોલ જતું રહે નહીં લઈ જાઓ એવું નહીં હા? પેલા બા પેટ્રોલ વધારે ખાય ને આમ તો હું તમને લઈ જાત લઈ જા ખબર તમને એક વસ્તુ ખબર સવારે 100 વાગ્યાનું જોતું ને હા. શાળામાં 12 વાગે નંબર આવે હું આ સ્ટોપ અડધું કરાવીને આવ્યો બોલો આપણ લેતો જા કે અને પેટ્રોલના ભાવ તો કેટલા પહોંચ્યા એવું કેમાં પહોંચે આસમાને પહોંચી જવું દેખાતા તો નહીં એ તો હે ને પૈસા વધી જાય મતલબ પેટ્રોલના એમ કે આખી તું કે આસમાનમાં પહોંચી એટલે જાય અધ્યારમ થઈ ગયા પૈસા હા વધી જાવ એટલે લેતો જા કે હું કહેતો ખબર ના ના તો 20 રૂપિયા લેજો ભાડું પૈસા નહીં ત્યાં તને રોકડી તો બે જો એડો તો મારો દેખ આપો એ તો લઈ જવા પડે આરડો બે જો એડો બફાડો કર્યા કરે મને હોય ને એટલે મને બોલાવું તેના આરડો બે જો હજી રહ્યો ને મારા પાહુ આવવાનું ના મારો બારગામ જવાનું હતું પણ એ કેન્સલ રહ્યું છોકરોને આવ્યા હતા તો ઘઉં તો કમ્પ્લીટ વાઢી નાખ્યા હવે 2 દાવામાં તમે કઢાવાનું ચાલુ કરીએ 1-2 દાવા શું કરીએ ઉકાવા દઈએ આમ પછી કઢાઈએ એવું જ કરવું પડશે કમ્પ્લીટ વાઢી દીધા મને દોણા ચેક કરવા દેજે તો હુકાઈ તો કમ્પ્લીટ થયા હતા તો દોણા ચેક કરવા પડું આ તો આપણે ઘઉં સારા થયું આટલા તે કમસે કમ 20 ગોથા તો આરામથી આપણે દોણા કમ્પ્લીટ આ વખત આપણે માલા માલ જ છીએ વધો નહીં આપણે મજૂર છે ને આ ઘરનો કે ગોમનો લાવીએ ને એટલે કોઈ વાઢતો નહીં પણ આદિવાસી જેવું મસ્ત વાઢ્યું કમ્પ્લીટ એક જ દાડા વઢાઈએ જાય ભાવ એટલે બીજા દાડા કઢાવ હોય ને તો આદિવાસી પાસે કઢાઈ દઉં આદિવાસી લીડર રહ્યો ને એને ફોન કરવા દે કે આપણે રહ્યો ને કાલ રાતી કઢાવા આવી જજો એટલે આપણે કઢાઈ દઈએ બરાબર તો જે નંબર થયો હેલો મોહતાજી બોલ્યા હા આપણે પેલું ખબર હે કાલ તમે રાતે વાઢી તું ઓહો યાર આ પેલું બોર પાણી રહ્યું ને ઓહો ઈ કણ તમારે આજ રાતે કઢાવા આવવાનું છે હવ એ તો બધો આવી જજો સારું હો તો બીજો ઓર્ડર તો નહીં ને તમારે કોઈ વાંધો નહીં હેડો હા ઈવન કહી દીધું ને એટલે વાંધો નહીં અમુક ઘર બાજુ જવા દે મારે ફોન છોકરાના ફોન ઉપર ફોન આવે એટલે શોર્ટકટ રસ્તો જણી ગયો એટલે સીધો જાડે બપોરના ચોડ્યા ગબરુજી હા ચોડ્યા બા કોમાં ઇકન જાઉં ચોકા કોમ હ આ હું અંતાળો આ તો તેલ
બતાવ તો ખરા યાર. ના અડવાન નહીં ઓ બગડો તેલ બગડા ના. હા કરો અરે. કે યાર પેટ્રોલ હ. તેલ હ પેટ્રોલ હ મને ખબર નહીં પડતી હોય. પેટ્રોલ નહીં મેં કાયન. તાણ પણ પેટ્રોલ નહીં આપ પેટ્રોલ આવું જ મેં કાંઈ યાર આવું તો આ તો આવું. તેલ હ પેટ્રોલ હ યાર. તેલ લે આ મોનવા નહીં દીપા. આ તો તેલ હોર્યું. બધા ચો હેડ્યા તા. આ હેતરમાં થોડો નાસ્તો બનાવવાનો ને એટલે લે આટલું બધું તેલ જોઈ એમાં. શાંતિ જો એ તો વધે પાછું લાગે અને બીજું બધું કોઈ સામાન સામાન તો હેતરમાં પડે ને ચમ એટલે અમને તો બોલાવતા નહીં કદી. હા તે તો આનું લેવા બોલાવીએ અમે હાય અરે તમારા ભાઈબંધ નહીં યાર. ના તે ભાઈબંધ હોય તો ઈમો ના હોય લે કોણ કોણ પાર્ટી કરો તઈ. એ બધું તમારું દોઢા ટાળો બોલ્યા વગર સાચું કે આ ખરા બપોરે પેટ્રોલ લઈને ચો હેડે. હું સાચી વાત કહું પણ કોઈ કહેવાનું નહીં હું કહું બોલો. જુઓ હું છે ને લે કોનમાં નહીં કેવી યાર આ કોઈ નહીં ખબર તો તો બોલો. હા હેલો જો એ સવારે મારા છોકરાનો ફોન આવ્યો તે એરો રોડ ઉપર હતો ઉભા રહો મને પેલા મેસેજ કરવાનો હોય ને એટલે કહી દો કે તાર રાતે આવી જજો. હા બોલો. એને ફોન આવ્યો ને તે કે પેટ્રોલ પતી ગયું તે હું રોડ ઉપર ઊભો રહ્યો એ કે પેટ્રોલ નહીં તે હું વળી પેલા આપણે પેલા રાજભાન છોકરો હોય ને ઓવા ઓવા એને તો હંજ્યો તે એ તો ઘેર નતો અને બાઇકમાં પેટ્રોલ પડી હતું તે એરી લઈને આવતો હોય આવું ના કરાય યાર. સમ પૂછ્યા આગળ પેટ્રોલ લવાતું હશે. એવું કશું ના થાય એને શું ખબર ઓ તારી ઓના લીધે મારે જવાનું બંધ થયું અને ખોટો સાબિત થયો. મને તો હા કોમ હું સબક શીખાવું. હા તો તને જો તમારે જવું હોય તો હા તે હું જઉં કાંઈ હવે એ હેડ્યો ને એટલે મને યુવરાજને ફોન કરી દેજો. હેલો એ યુવરાજ એટલે ઘેર નહીં હું હેતામાં આવ્યો છું. હું કહું હું બોલાવું નહીં આવી જા જલ્દી હેડ. તારે જ કોમની વાત છે મને તો ફાયદો હલે. વા આપણા પેલું રહ્યું ને એ તો નહીં પેલું મારા બોર પાણી રહ્યું. ઈ કણાઈ જાય હેડ હાલ જ. સારું હેડ. હા પેલો એક ટિકટ કેટલા રહ્યો. હા આવ્યો. ઉભરાક લે ઉભરાક. એટલે હું યાર કંટાળો લેવરાવો ખરા બપોરના ચમ શરમ આવે કે નહીં તમારે પૈસા લાવો. આ કોકી યાર. ઉભારો ઉભારો તમે ઉભા રહેજો એક તો હું યાર તમે તો બોલાવો કંટાળો તમે લેવરાવો કહેજો તમે હું કંટાળો લેવરાયો. એટલે પેનથી પેટ્રોલ ઉઠાઈ જાય ને હવે આટલો બોલાવો ફોન કરીને પેટ્રોલ હું નહીં ઉઠાવ્યું તને કહું. તો તમે કને ઉઠાવ્યું બોલો હું તમને બતાવું જો. બતાવો છોકરા તું અલગ એ પૈસા લે. એટલે હા કોકી ચેલું ભાઈ યાર હેરાન કર્યા વગર એક તો પેટ્રોલ નું શું કહેલા બતાવો ઉભા રહો. હા જોજો જ્યાં છે એકદમ. તે પેટ્રોલ પટી ગયું રોડ ઉપર તે એ હું તો પેલા રાજભાન ને ભાણ્યો તે હું તો એરો ઘેર હશે તે અમે બે જવું પણ એ બાઇકમાં પેટ્રોલ હતું ને તે લઈને આવતો રહ્યો ઓ તારી એટલે આ પેટ્રોલ હારે ઉઠાઈ જાય એમ ને અને તું મારું ખોટું નો માલી. હા એટલે નહીં ખબર નથી કેમ પેલા તમે જ આયા હતા બરોબર એટલે પણ હું તારું પેટ્રોલ લઈને જે છે બસ એમ કે છે પેલા મને ઓમ જતા હતા હાલ જ. એમ જતા હતા એમ ફટાફટ બેહવા કરો ને કે હમણાં વેજ નાખશે ને તું મારો વખત છે અને તું પૈસા લેજે ને હાથો નહીં રોય. હવે ભાઈ પૈસા આલ દેજો કોણ ને કેટલા? ખોટા વાયદા નહીં કરવાના એ તમને ખબર એ તમે કાલ આલજો હું. કાલ લે મારા હાથે જ લેજે. આયા તું દઉં છું. તારી આ તું મહિના પેલા છોકરા. એ કામ તું બે જાઉં અરે આવો. અલે પેલો ચમ દોડવા દે શરમ આવે કે નહીં હા શરમ આવે કે નહીં? તું ગમે તે તું તારું ચોરી કર્યો પણ તાર મોન મર્યાદા નહીં વાત ભૂલવાની. આ મોન મર્યાદા ના લીધે તમને અડતો નહીં લે ઓય પૈસા લઈ લે. આમ બંધ કર. પૈસા રે યાર તડકો યાર દેખાતો નહીં તમને તમે પૈસા નહીં પડી પકડો લે ઊંધું તો ગાલું લાડે હાલ ખાધે તું હાલ હાકા. મારવા કરો યાર ખોટું મારા હાથે. મારે યાર મોન મર્યાદા રહે છે નહીં પણ બારો ખોટું બારો તે ચોરી જમ કરી દી. મારો છોકરો રોડ ઉપર ઉભો રહ્યો ને એટલે બાઈક માં ઉતરો કી આ વન દેવાવાનું કરો એટલે તે મારવા કરો ને ખોટું લે ઉભા રહેજો ઉભા રહો લે હું પકડું બરોબર આગળ આગળ માર દાદા બરોબર ઠોકો ઠોકો મારો અને તું ચોરી કરતો ચાલુ પેટ્રોલ. ચોરી કરું, ચોરી વેલાજી કરું. હા. ઇન્દામાં છો નહીં મુખા પાડું શું એટલે? પેટ્રોલ હતું એટલે તમારા છોકરાને બાઈક ખરીદવા કે પૈસા લાય તું. અલ્યા એટલે ઓલી આમ છાપાયો હમણાં.
અલે આ ચેલું પા ને મારો લ્યો લ્યો. જો છોડ દે હું ચોરી કરી માફ કરજો મારી ઇમરજન્સી કોમ હતું ને એટલે એટલે ઇમરજન્સી કોમ હોય તો આવો પછી બે કરો યાર બાઈક ને હળગાઈ બારવાનું હોય અમારો હા મારું જીએસ કોમેડી ટીમ હા